નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 23મી જૂન અને વાર થયો છે સોમવાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી રહી છે। મિત્રો, આફતનો વરસાદ લોકોના બેહાલ થયા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતની અંદર ધીમી ધારે તો અમુક ભાગોમાં અતિ ભારે અને અમુક ભાગોમાં તો પૂરની સ્થિતિ સર્જાણી હોય તેવા અત્યારે આંકડા સામે આવી રહ્યા છે। ખાસ કરી મિત્રો ભાવનગર આજુબાજુના જે ભાલ પંથકના વિસ્તારો છે ત્યાં તો મિત્રો પૂરની સ્થિતિ, દુષ્કાળ, અતિવૃષ્ટિના સંજોગો જોવા મળી રહ્યા છે। આગામી કલાકોમાં ગુજરાતમાં ઘોડાપૂર સર્જાશે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે એવી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને ખાસ કરી મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાતમાં આભ ફાટવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે પછીના દિવસોની અંદર ગુજરાતના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો, ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે, એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું। સાથે સાથે આદ્રા નક્ષત્રને લઈને શું નવી નક્કોર આગાહી સામે આવી છે, આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડશે તો ગુજરાતમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે એવી પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને હવે પછીની કલાકોમાં ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ પ્રવેશ કરશે, એના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ભાગોમાં આભ ફાટવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો તમે આજનો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ખાસ મિત્રો અત્યારે તમે જે વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં વરસાદ છે કે નહીં એ પણ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે સાથે તમારા ગામનું નામ, તમે જે જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો એ જિલ્લાનું નામ, તાલુકાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ખાસ કરીને જો આ વિડીયોની અંદર 500 ખાસ મિત્રો આપણા જે મિત્રો છે એ લાઇક કરશે વિડીયોની અંદર, જો મિત્રો 500 કરતાં પણ જો આ વિડીયોની અંદર લાઇક આવશે તો આવનારો વિડીયો જે મિત્રોએ કોમેન્ટ કરી છે એમના વિસ્તાર છે, એમના ગામ વિશે સવિસ્તાર જાણકારી સાથે અને આગામી 7 દિવસમાં એ વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમની તમામ વિગતો છે એ આવનારા વિડીયોની અંદર આવી જશે। તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર 500 લાઇકનો ટાર્ગેટ આપણે રાખીને આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા મિત્રો ખાસ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્ય લઈને જે નકશો રજૂ થયો છે, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાતમાં કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, ઓરેન્જ એલર્ટ છે, રેડ એલર્ટ છે અને યલો એલર્ટના સિગ્નલો દર્શાવવામાં આવી રહ્યા છે, એ સિગ્નલો વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। અને ગુજરાતમાં અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 40થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા આજે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। લાઈવ ધોધમાર વરસાદ કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે એમના વિશે મિત્રો આપણે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ થયો છે નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો, ત્યાં તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને આજે 23 તારીખનો નકશો રજૂ થયો છે। 23 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં લાગી ગયું છે ઓરેન્જ એલર્ટ। અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ ભાગોમાં હવે પછીની કલાકોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ લાગુના વિસ્તારની અંદર પણ લાગી ગયું છે ઓરેન્જ એલર્ટ અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ સુરત આજુબાજુના ભાગોમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટના સિગ્નલો લાગી ગયા છે। હવે પછીના દિવસોની અંદર હવે પછી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો કચ્છ છે, પાટણ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર લાગુના વિસ્તારની અંદર પણ આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 26 તારીખનો નકશો આ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર। સમગ્ર ગુજરાતની અંદર માત્ર 2 પ્રકારના એલર્ટો, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો લાગી ગયા છે। ગુજરાતમાં ધોધમાર વરસાદ અને આદ્રા નક્ષત્રના પહેલા જે પ્રથમ 3 દિવસ હોય છે ને આ 3 દિવસમાં જો સારો વરસાદ પડે તો ખેડૂતો માટે કૃષિ વાવણી લાયક વરસાદને લઈને સારું વર્ષ જતું હોય છે। તો મિત્રો હાલ
આગામી દિવસોમાં પણ ગુજરાતમાં સારો એવો અને સાર્વત્રિક વરસાદ પડશે, એમને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. અને મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. એ તો આપણે માહિતી મેળવી, પરંતુ હવે જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં આકાર પામશે તો ગુજરાતના કયા જિલ્લાની અંદર કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે એમના વિશે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં આભ ફાટવાને લઈને વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી તો થઈ ગઈ છે, પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે અને એમને લઈને રેડ એલર્ટનું સિગ્નલ લાગી ગયું છે. ત્યાં વિસ્તારની અંદર 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે એવી અત્યારે નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગો અને ખાસ કરીને ગ્વાલિયર લાગુના વિસ્તાર, જોધપુર લાગુના વિસ્તારમાં જે બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ હવે પછી ગુજરાતના ભાગો સુધી આગળ વધશે તો ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે ધોધમાર વરસાદ, લાઈવ વરસાદ વરસતો હોય છે તેવા દ્રશ્યો સામે આવશે. પૂરની સ્થિતિ સર્જાશે, ભારે વરસાદથી ખેતરો બન્યા છે તળાવ, આબ ફાટ્યું, નદીમાં આવ્યું છે ઘોડાપૂર. આગામી કલાકોમાં ગુજરાત વાસીઓને રહેવું પડશે સાવચેત અને બંગાળની ખાડીમાં હવે પછીના દિવસોની અંદર આ જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર અને જુલાઈ મહિનાના શરૂઆતના સમયમાં નવી લો પ્રેશર, નવા ચક્રવાત, વાવાઝોડાના આવી ગયા છે એ ધાણો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો. લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ત્યારે હાલ ભારતના મધ્ય ભારતના ભાગોથી લઈને ઉત્તર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હવે ભારે વરસાદ લાવશે. અને મિત્રો જે અત્યારે વરસાદી સિસ્ટમના જે વાદળો ઘેરાણા છે, લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે એમને લઈને સવિસ્તાર જાણકારી મેળવી તો મિત્રો તમે જોઈ શકો છો પૂર્વથી લઈને પશ્ચિમી દિશા તરફ અત્યારે હાલ ધોધમાં લાઈવ ધીમે ધીમે તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો અમુક ભાગોમાં તો ઘોડાપૂર સર્જાણા છે, નદી નાળાઓ છલકાણા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ 23 તારીખનો નકશો છે ને આ 23 તારીખના રોજ એટલે કે આજ રોજ ખાસ કે મિત્રો લો પ્રેશર વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી લઈને હવે ગુજરાત તરફ ધીમે ધીમે ગતિ કરતી જોવા મળી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ઘોર અંધકારવાળું વાતાવરણ છવાશે, થોડા દિવસે અંધારપટ છવાશે, એમને લઈને નવી નક્કોર આગાહી સામે આવી. પરંતુ મિત્રો આપણે હવે સવિસ્તાર ખાસ કરી માહિતી મેળવીશું કે જે 25 અને 26 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં આભ ફાટવાને લઈને, નદી નાળાઓ છલકાવાને લઈને લેટેસ્ટ આગાહી સામે આવી, જેમાં મિત્રો મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, વિરમગામ લાગુના વિસ્તારથી લઈને ખાસ મિત્રો તમે આ જોઈ શકો છો રાજસ્થાનના સરહદી વિસ્તારો, ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે એમને લઈને નવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને મિત્રો તે ગુજરાતમાં જે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આદ્રા નક્ષત્રનું વાહન તરીકે ઉંદર કહેવામાં આવે છે મિત્રો, આ નક્ષત્રના સંજોગો એવા કહી રહ્યા છે જો વર્ષે મેઘ ખાંગા તો બારે મેઘ સારો એવો વરસાદ રહેશે. તો મિત્રો અત્યારે જો આગામી દિવસોમાં જો હવે પછીની કલાકોમાં સારો વરસાદ પડશે તો ખેડૂતો માટે આ એક સોનાની તક રહેશે કે આ વાવણી લાયક વરસાદ છે એ સારામાં સારો રહેશે. પરંતુ જો વરસાદી વિરામ મિત્રો 27 તારીખના રોજ ગુજરાતમાં જોવા મળશે, ગુજરાતમાં એક લાંબો વિરામ આવશે વરસાદનો, તો મિત્રો હાલ પૂરની સ્થિતિ તો સર્જાણી છે. પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનાના સપ્તાહની પહેલા સપ્તાહની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને આફતનો વરસાદ, લોકોના હાલ બેહાલ થવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો રેન અને ઠંડર વિશે તમે જોઈ શકો છો ત્યાં લાઈવ આંકડા સામે આવી રહ્યા છે. આજે તો મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ જો ગુજરાત તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તારાજી સર્જાશે, પૂરની સ્થિતિ સર્જાશે, નદી નાળાઓ છલકાશે, ખાસ કે મિત્રો રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે. એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ આ વર્ષ 2025માં અતિ ભારે અંધારિયા વરસાદની નવી નક્કોર આગાહી સામે આવી છે. હવે પછીના દિવસો માટે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે, કારણ કે મિત્રો સમગ્ર ભારત દેશની અંદર વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ નવા વાવાઝોડાના ખતરા, નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો. ખાસ કે મિત્રો જે ગુજરાતથી લઈને હાલ સવિસ્તાર જાણકારી મેળવી તો ગુજરાતથી લઈને મિત્રો નાગપુરથી લઈને ભુવનેશ્વરથી લઈને ધાણવડથી લઈને અલ્હાબાદથી લઈને ગ્વાલિયરથી લઈને જોધપુર અને જોધપુરથી લઈને ફરી ગુજરાત. આમ મિત્રો આ ચક્ર છે એ ફરીથી એકવાર એક્ટિવ થયું છે. તો ગુજરાતમાં મિત્રો જે ગયા વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો એ રીતે મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં અમુક
અમુક જગ્યાએ તો ઘરો ડૂબ્યા, વૃક્ષો ધરાશાય થયા, નવજીવન ખોરવાનું, હાઈવે બંધ થયા, એવા આંકડા સામે આવ્યા. તો મિત્રો ગઈકાલે જે ભાવનગર લાગુના વિસ્તાર જે ખાસ કરીને ભાલ પ્રદેશની અંદર મિત્રો જે રીતે તારાજી, સર્જાણી, પૂર, જળબંબાકાર વરસાદ વરસ્યો, તો એવા અત્યારે જે લોકો પણ ડરી રહ્યા છે. આ ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે હાલ વ્યક્ત કરી છે. મિત્રો જે નવી નક્કોર આગાહી સામે આવતી હોય છે ને મિત્રો આગાહી સાચી પડતી હોય છે, એમને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદ વરસશે અને આ આદ્રા નક્ષત્રમાં તો વરસાદ ભૂક્કા કાઢી નાખશે એવી નવી નક્કોર આગાહી ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ